આજ તો જોઈ લીધો મીઠાની થેલીનો એવડો મોટો ઢગલો. તો રવિવારે સવારે વહેલા નાહી ધોઈ તૈયાર થઈને અમે બે રેઢિયાળ ભાઈબંધો નીકળી ગયા હતા રાધનપુર જવા તરફ. અમારું આતંકવાદી જેવું મોઢું લઈને હવારમાં પોગી ગયા હતા ટુવર. ત્યાંથી આગળનો રસ્તો ખબર નતો તો અમે રસ્તો જોતા હતા તો બાવળિયાએ તો બોર્ડને ઘેરી લીધું હતું. ચીટિંગ કરતા હે તું. તો માંડ અમે પોગી ગયા હતા શંખેશ્વર જવાના. શંખેશ્વર જાતા જાતા લાગી ગઈ હતી ભૂખ તો બે ભાઈઓ ઉછાળો ભરીને સમય લીધું. તો આવી ગઈ બનાસની આન બાન અને શાન નદી બનાસ. બનાના બંગા કોમેન્ટ કર દો. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू. બાઇક ના ટાયર ગહતા આપણે બે ભાઈ પોગી ગયા ફાઈને રંગીલા રાધનપુરમાં. ત્યાં પોગીને આપણે એક ઠેલી ભરીને લઈ લીધું મીઠું, કેમ કે આપણે જવાનું હતું મીઠું ચડાવવા હાટું. રાધનપુર થી થરા તરફ 2 કિલોમીટર આગળ જાવ તો આવેલું છે ત્યાં ખોહલી માતાનું મંદિર. અહીંયા લોકોની માન્યતા એવી છે કે અહીંયા મીઠું માનવાથી તમને ચામડીના દરેક રોગ મટી જાય છે. જે લોકોએ આ મંદિર જોયેલું હોય પ્લીઝ કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. તો કહેવાય છે ને મિત્રો કે જ્યાં વિશ્વાસ હોય ત્યાં ચમત્કારની કોઈ જરૂરત નથી પડતી. લોકોએ માતાજીના ઉપર શ્રદ્ધા રાખીને જુઓ કેટલું મીઠું ચડાવી દીધું છે. ત્યાંથી જેવા ઘરે જવા નીકળ્યા તો હવાએ આપણે સાથે મજાક કરી દીધો. આવા દુકાનવાળા ભાઈએ પૂરી ભૂખ અમને 2 જણને લાગી જઈને પાછી હું ભાડી ગયો તો આના ખીજામાં બહુની નોટ તો ખાલી કરાવવી જ પડે ભાઈ, ને ગળવા રવાડે ચડી જાય. તો કરી લીધો ભરપેટ નાસ્તો. પારકા પૈસાનું ગરમ કરી લઈએ તો આ તો ઠંડુ હતું, તો ગાધા પછી કરી લીધું થોડું ઠંડુ. અમારું તો થોડાથી ભરાઈ ગયું પણ આને ભરવું પડ્યું તો આને પણ પાઈ દીધું થોડું પેટ્રોલ. રાધનપુરથી આગળ વટકાવતા આપણે પોગી ગયા હારીજ. હારીજવાળા હોય બધા કોમેન્ટ કરી દેજો. અને હારીજમાં ભેગો થઈ ગયો આપણને આ રેઢિયાર ભાણો. હવે આપણે જઈએ ઘરે. તમે પણ લાઈક કરી દેજો, ફોલો કરી દેજો અને શેર કરી દેજો વિડીયો ગમ્યો હોય તો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.